આપણો પૈસો દારૂખાનામાં જાય, આપણો પૈસો દવાખાનામાં જાય, આપણો પૈસો કોર્ટ કચેરીમાં જાય, એના કરતા આવા દેવાલયમાં જશે તો તમારી સંપત્તિ ઉગી આવશે. માટે વાલા વૈષ્ણવો, તમારી દેવી સંપદાને આવા ધર્મના માર્ગમાં વાપરશો. આજે મંદિરમાં જેને જેને પણ ફૂલ લઈને ફૂલની પાંખડી આપી છે, કદાચ આપણે જતા રહેશું, પણ આપણા પૈસાથી બનેલું મંદિર કેટલાય લોકોના વિચારધારાઓને બદલતું જશે. મંદિરમાં જઈએ ત્યારે શાંતિ મળે છે, કારણ કે શાંતિ પરમાત્મા પાસે છે. તો એ શાંતિનો દાતા ભગવાન, કલ્યાણનો દેવ ભગવાન મહાદેવ, જેનું નામ જ કલ્યાણ, શિવ જેનું નામનો અર્થ જ કલ્યાણ થાય, એવા ભગવાન રુદ્રેશ્વર ધામમાં બેસી અને આપણે આજે આવો સત્સંગ સાંભળી રહ્યા, સંતોના દર્શન કરી રહ્યા, એ અહોભાગ્ય છે. પૂજ્ય રાજુ બાપુ, મીરાબા, આપ સવે આટલો મોટો સનાતનનો યજ્ઞ અહીંયા પ્રારંભ કર્યો. એ યજ્ઞમાં અમને આહુતિ દેવા માટે બોલાવ્યા અને અમે અહીંયા આવી શક્યા, એ પણ અમારું સૌભાગ્ય છે. એ જ ભાવ સાથે આપ સૌનો આભાર વ્યક્ત કરતા આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે.